Good morning, friends. Today we are going to learn and discussing unit number 2, the human robot, એટલે કે મનુષ્ય રોબોટ એટલે કે માનવીય રોબોટ. તો આપણે શરૂઆત આ પાઠના ટૂંકા પરિચયથી કરીશું. આ યુનિટમાં રોબોટને પણ લાગણી હોય છે તેમ જણાવવામાં આવ્યું છે. એક વ્યક્તિ કે જેનું નામ પ્રેમ ચોપડા છે એટલે કે પ્રેમ ચોપરા છે તે રોબોટ ખરીદવા ઈચ્છે છે. તે સુપર રોબોટ પ્લાઝામાં એક પછી એક રોબોટો જુએ છે. એક રોબોટ કે જેનું નામ રામસી 070 છે તેને પ્રેમ ચોપડા ખરીદે છે. રામસી 070ની વિશેષતા એ છે કે તેને 1 કિલોમીટરની અંદર રિમોટ કંટ્રોલ વડે કંટ્રોલ કરી શકાય છે અથવા આદેશ આપી શકાય છે. આમ પ્રેમ ચોપરા તેનો ખાસો એવો ઉપયોગ કરે છે. આ રોબોટ 3 પદ્ધતિઓ પર ચાલતું હોય છે. પ્રથમ એ છે કે તેના માલિકનું માનશે, બીજું એ છે કે ક્યારેય મનુષ્યને તકલીફ નહીં આપે અને ત્રીજું એ છે કે પોતાની જાતનું નુકસાન નહીં કરે. સમય જતાં પ્રેમ ચોપરાની નિયત બગડે છે અને તે એક દાગીનાની દુકાનમાંથી રામસી પાસે દાગીના ચોરાવે છે. પ્રેમ ચોપરા અને રામસી એમ બંનેની ધરપકડ થાય છે અને અદાલતમાં રજૂ કરવામાં આવે છે. વકીલ તેમજ જજ રામસી પાસેથી હકીકતોનો ખુલાસો કરાવવા ઘણા પ્રયત્નો કરે છે, પરંતુ રામસી પોતાના સિદ્ધાંતને અનુસરે છે અને પોતાના માલિકનો અનાદર કરતો નથી. પોતાની જાતનું બલિદાન આપી દે છે. અંતે પ્રેમ ચોપડાને દોષી જાહેર કરવામાં આવે છે. હવે આનું ભાષાંતર એમ કે શરૂ કરીશું. હવે જુઓ મિત્રો, ફર્સ્ટ લાઈન, મે આઈ હેલ્પ યુ સર, ગ્રેનેડ ધ શોર્ટ નેરોડ આઈડ સેલ્સમેન ઇનસાઇડ ધ સુપર રોબોટ પ્લાઝા. હવે સુપર રોબોટ પ્લાઝાની અંદરનો એક સેલ્સમેન કે જેની આંખો નાની હતી, નેરોડ આઈડ એટલે કે આંખો નાની હતી, શોર્ટ એટલે ઠીંગણો હતો અને ગ્રેનેડ એટલે કે સ્મિત સાથે હસવું, સ્મિત એટલે હસવું જ બરાબર. તો હસીને કહે છે એટલે કે સુપર રોબોટ પ્લાઝાની અંદરનો એક રોબોટ કે જે ઠીંગણો અને જેની આંખો નાની હતી તે હસીને કહે છે, મે આઈ હેલ્પ યુ સર, હું તમને એમ કે મદદ કરી શકું. વેલ, સારું. પ્રેમ ચોપરા રિસ્પોન્ડેડ, પ્રેમ ચોપરાએ જવાબ આપ્યો, આઈ વિશ ટુ પરચેસ અ રોબોટ, મારે એમ કે એક રોબોટ પરચેસ કરવાની શું છે ઈચ્છા છે. ફોર હેલ્પ સર એટલે કે મદદ માટે સર. કમ્પ્લીટ ધ સેલ્સમેન, સેલ્સમેને આ વાક્યને કમ્પ્લીટ કર્યું. દેટ ઇઝ અવર સ્પેશિયાલિટી, એ જ અમારી એમ કે ખાસિયત છે. વી મેન્યુફેક્ચર એફિશિયન્ટ રોબોટ ફોર ઇન્ડસ્ટ્રી, કન્સ્ટ્રક્શન કંપનીઝ, પ્લમ્બિંગ, ક્લિનિંગ, કેરટેકર્સ. દે આર ડિઝાઇનેડ ફોર ઓનલી અ સ્પેશિયલાઇઝડ વર્ક. હવે શું કહે છે, અમે લોકો એમ કે એવા કાર્યક્ષમ રોબોટ ઉત્પાદન કરીએ છીએ કે જે ઇન્ડસ્ટ્રી માટે, કન્સ્ટ્રક્શન કંપનીઓ માટે, પ્લમ્બિંગ એટલે કે પાણી પાઇપોના કામ માટે, ક્લિનિંગ એટલે કે સફાઈ માટે, કેરટેકર એટલે કે સાર સંભાળ માટે, અને આ બધા રોબોટ એમ કે સ્પેશિયલાઇઝ વર્કમાંથી જ એમ કે ડિઝાઇનેડ કરવામાં એટલે કે સ્પેશિયલાઇઝ વર્ક માટે જ એમ કે ડિઝાઇનેડ કરવામાં કે બનાવવામાં આવ્યા છે. અવર બેસ્ટ વન્સ આર ફોર અ કન્ઝ્યુમર લાઇક યુ ફોર ધ હોમ. તમારા જેવા કસ્ટમર માટે અમારી પાસે એમ કે બેસ્ટ વન રોબોટ એ ઘર માટેનો છે. ફોર ધ હોમ એટલે કે ઘર માટેનો. હી સ્પોક લાઇક ધ રેકોર્ડેડ પ્રોગ્રામ, એક રેકોર્ડેડ કરેલો પ્રોગ્રામ જેમ બોલતો હોય તેવી રીતના તે બોલી ગયો. યસ, ધેટ વોટ આઈ વોન્ટ, હા મારે તે જ જોઈએ છે. પ્રેમ ચોપડા સ્પોક ઇન ધ બિઝનેસ લાઇક ફેશન, પ્રેમ ચોપડા પોતાની વેપારિક ઢબે બોલે છે. હવે શું કરે છે, પ્લીઝ કમ ધીસ વે, તમે આ રસ્તે આવો. સેલ્સમેન લેડ હિમ ટુ થ્રુ અ બ્રાઇટલી લિટ richly carpeted gallery into the huge dome shaped hall glowing with the fluorescent light. હવે glowing with the fluorescent light એટલે કે
એક ફ્લોરેસેન્ટ લાઇટથી શું હતો, ગ્લોઈંગ એટલે ચમકતો હતો. ડોમ શેપ્ડ હોલ એટલે કે ગુંબજ આકારનો હોલ. પછી રીચલી કાર્પેટેડ ગેલેરી એટલે કે એક મોંઘું કાર્પેટ પાથરેલી ગેલેરીમાં થઈને, બરાબર. પછી બ્રાઇટલી લીટ એટલે કે ચમકતી. હવે જુઓ મિત્રો, સાંભળજો. લેડ એટલે દોરી જવું અને થ્રુ એટલે માંથી પસાર થવું. તો સેલ્સમેન તેમને એક મોંઘું કાર્પેટ પાથરેલી ગેલેરી, પછી મોંઘું કાર્પેટ પાથરેલી, પછી ચમકતી એટલે કે પ્રકાશથી ચમકતી ગેલેરીમાં થઈને એક ફ્લોરેસેન્ટ લાઇટથી ચમકતા એવા ગુંબજ આકારના હોલમાં લઈ જાય છે. ધ રાઇટ કોર્નર અપિયરેડ એટલે દેખાવું. રાઇટ કોર્નરમાં દેખાય છે. શું દેખાય છે? ટુ બી અ ક્રાઉડેડ વિથ ધ રોબોટ્સ ઇન ધ મેટાલિક સિલ્વર, ઇલેક્ટ્રિક બ્લુ એન્ડ ધ ગ્રીન. એમ કે મેટાલિક સિલ્વર, ઇલેક્ટ્રિક બ્લુ એન્ડ ગ્રીન કલરના રોબોટ એમ કે ટોળામાં દેખાય છે. ક્રાઉડેડ એટલે ટોળું. સમ વેર મૂવિંગ અબાઉટ એઝ ઇફ પ્રેક્ટિસિંગ ટુ અ વોક. હવે એઝ ઇફનો મતલબ શું થાય? જાણે કે. કેટલાક એમ કે મૂવિંગ એટલે કે હલનચલન કરી રહ્યા હતા. પ્રેક્ટિસિંગ ટુ અ વોક જેમ કે ચાલવાની પ્રેક્ટિસ કરી રહ્યા હોય જાણે કે, તેવી જ રીતના કેટલાક તો શું કરી રહ્યા હતા? હલનચલન કરી રહ્યા હતા. વાઇલ સમ સ્ટૂડ સ્ટીલ સ્વિચડ આઉટ ઓફ ઓપરેશન. સ્વિચડ આઉટ ઓફ ઓપરેશન એટલે કે બંધ હાલતમાં, એમ કે સ્ટૂડ એટલે કે ઊભા હોય એવા પણ કેટલાક હતા. જસ્ટ એઝ પ્રેમ ચોપડા સ્ટેપેડ ઓન ધ થ્રેશોલ્ડ ઓફ ધ હોલ. પ્રેમ ચોપડા એમ કે જેવો એમ કે જે હોલનો જે થ્રેશોલ્ડ એટલે કે હોલનો જે ઉમરો હોય છે એના ઉપર સ્ટેપેડ એટલે કે પગ મૂકે છે, તો વન ઓફ ધ રોબોટ સ્વિફ્ટલી એ કમ ફોરવર્ડ. એક રોબોટ એમ કે ઝડપથી, સ્વિફ્ટલી એટલે ઝડપથી, કમ ફોરવર્ડ એટલે કે આગળ આવે છે. ગુડ ડે સર, વેલકમ ટુ સુપર રોબોટ પ્લાઝા. બરાબર, તમારું એમ કે સુપર રોબોટ પ્લાઝામાં સ્વાગત છે. અહીંયાથી જો ડબલ કોટ છે એટલે અહીંયાથી બોલવાનું ચાલુ કરે છે. વી હોપ યોર વિઝિટ હિયર પ્રૂવ વર્થ વાઇલ. અમે આશા રાખીએ છીએ, હોપ એટલે કે આશા રાખીએ છીએ કે યોર વિઝિટ એટલે કે તમારી મુલાકાત, હિયર એટલે કે અહીંની તમારી મુલાકાત, પ્રૂવ એટલે કે સાબિત થશે. કેવી? વર્થ વાઇલ એટલે કે ફાયદારૂપ એમ કે સાબિત થશે. ધ સિલ્વર રોબોટ સેડ ઇન ધ મેટાલિક વોઇસ. આવું એમ કે સિલ્વર રોબોટ એકના મેટાલિક વોઇસમાં બોલી ગયો. હવે જો બ્રિલિયન્ટ મમ્બલેડ પ્રેમ ચોપડા સમવોટ બેવિલ્ડેરેડ. બેવિલ્ડેરેડ એટલે કે મૂંઝવણ સાથે, એટલે કે થોડી મૂંઝવણ સાથે. મમ્બલેડ એટલે કે ગણગણાવવું. બ્રિલિયન્ટ એટલે ઉત્તમ. પ્રેમ ચોપડા એમ કે કેટલીક મૂંઝવણ સાથે ગણગણાવ્યો કે ઉત્તમ. Salesman gave a proud smile as he headed toward an isolated robot in the metallic blue. Salesman gave a proud smile. ગર્વ સાથે એમ કે સેલ્સમેન હસ્યો અને પછી શું કર્યું? એઝ હી હેડેડ ટુવર્ડ ઇન આઇસોલેટેડ રોબોટ એટલે કે એક અલગ પડેલો જે રોબોટ હતો મેટાલિક બ્લુ કલરનો, ઇન મેટાલિક બ્લુ એટલે કે મેટાલિક બ્લુ કલરનો જે અલગ પડેલો, આઇસોલેટેડ એટલે શું કહેવાય? અલગ પડેલો. બરાબર, તો મેટાલિક બ્લુ કલરનો જે આઇસોલેટેડ રોબોટ હતો એની તરફ હેડેડ ટુવર્ડ એટલે કે ની તરફ લઈ ગયો. ધીસ વન ઇઝ અ પરફેક્ટલી પ્રોગ્રામેડ ટુ ધ ફંક્શન ઇન ધ હાઉસ હોલ્ડ, ક્લિનિંગ, અરેન્જિંગ, કલેક્ટિંગ ધ ગ્રોસરી ફ્રોમ ધ સુપર માર્કેટ, tending the lawn, mailing the letter, relating your program on the TV and selecting the news of your interest from the paper. હવે શું કહે છે કે આ એક એવું રોબોટ છે કે એ પરફેક્ટલી એમ કે અમુક ફંક્શનોથી એમ કે શું કરવામાં આવે છે? પ્રોગ્રામેડ કરવામાં આવે છે. કેવા કેવા? તો ઘર એટલે કે ઘર માટેના, સફાઈ માટેના, ગોઠવણી માટેના, કલેક્ટિંગ ધ ગ્રોસરી ફ્રોમ ધ સુપરમાર્કેટમાંથી ગ્રોસરી કલેક્ટ કરવામાં, ટેન્ડિંગ ધ લોન કાપવા માટે, મેલિંગ ધ લેટર મેલ કરવા માટે, રિલેક્ટિંગ યોર પ્રોગ્રામ ઓન ધ ટીવી ઉપર તમને ગમતો પ્રોગ્રામ સેટ કરવા માટે, સિલેક્ટિંગ ધ ન્યૂઝ ઓફ યોર ઇન્ટરેસ્ટ ફ્રોમ ધ પેપરમાંથી એમ કે તમને ગમતા ન્યૂઝ સિલેક્ટ કરવા માટે. આ બધા કામો માટે એમ કે પરફેક્ટલી એમ કે પ્રોગ્રામેડ કરવામાં આવ્યો છે. ધ સેલ્સમેન પોઝ્ડ ફોર ધ બ્રેથ. સેલ્સમેન એમ કે બ્રેથ માટે એમ કે થોડી વાર પોઝ્ડ એટલે કે અટક્યો. એન્ડ ધ કન્ટિન્યુએડ ફરીથી એમ કે બોલવાનું ચાલુ રાખ્યું. ઓલ યુ નીડ ઇઝ અ રિમોટ કંટ્રોલ મોનિટર ફોર ધ કમાન્ડ. આ બધું જ એમ કે તમે રિમોટ કંટ્રોલ દ્વારા એમ કે ઓલ યુ નીડ ઇઝ
ધ રિમોટ કંટ્રોલ, આ બધું જેમ કે તમે રિમોટ કંટ્રોલની મદદથી કરી શકો છો. એટલે કે મોનિટર ફોર કમાન્ડ, એટલે કે એને તમે કમાન્ડ આ રિમોટ કંટ્રોલ દ્વારા આપી શકો છો. You mean sitting at home, I can command the robot in city market? asked પ્રેમ ચોપડા. પ્રેમ ચોપડાએ પૂછ્યું કે હું એમ કે ઘરે બેઠો હોય, યુ મીન સિટિંગ એટ હોમ, કે ઘરે બેઠા હોઈએ, સમજો કે આઈ કેન કમાન્ડ ધ રોબોટ ઇન સિટી માર્કેટ, તો સિટી માર્કેટમાં રોબોટ હોય તો એને હું એમ કે કમાન્ડ આપી શકું. It operates within a limited radius of the kilometer. આને કિલોમીટરની એમ કે એક મર્યાદિત ત્રિજ્યામાં તમે એને ઓપરેટ કરી શકશો. બાય ધ વે, ધીસ વન ઇઝ કોલ્ડ રામસિંગ 070. તેનું નામ રામસિંગ 070 રાખવામાં આવ્યું છે. સેલ્સમેને આવું એક્સપ્લેનેડ, એટલે કે આવું કહ્યું. પ્રેમ ચોપડા નોડેડ. પ્રેમ ચોપડાએ માથું હલાવ્યું. ધ નોડેડ એટલે માથું હલાવ્યું. ધ સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટેડ ધ ગેટ ગ્રીપ મુવમેન્ટ એન્ડ ધ સમ પ્રોગ્રામેડ ફંક્શન. સેલ્સમેને એમ કે એનો ડેમો બતાવ્યો. ગેટ એટલે કે હલનચલન બતાવી, ગ્રીપ એટલે પકડ બતાવી, મુવમેન્ટ એટલે કે એની જે શું કહેવાય મુવમેન્ટ કરવી, એટલે કે મુવમેન્ટ એટલે કે ચાલ ભાગ. તો આવા એમ કે કેટલાક એમ કે પ્રોગ્રામેડ ફંક્શન, પછી આ એની ગ્રીપ એટલે પકડ, ગેટ એટલે કે હલનચલન અને એની ચાલ ભાગ એમ કે બતાવે છે. એવરીથિંગ વોઝ અ વેલ ટ્યુનેડ એન્ડ ફિક્સ્ડ. બધું જ એમ કે કાર્યરત, વેલ ટ્યુનેડ એટલે કે કાર્યરત અને ફિક્સ્ડ એટલે ગોઠવાયેલું હતું. પ્રેમ ચોપડા સીમ્ડ સેટિસ્ફાઈડ વિથ ધ ડીલ. પ્રેમ ચોપડા આ ડીલથી એમ કે શું હતા, સંતોષી હતા. આઈ જસ્ટ ટેલ યુ, હું તમને એમ કે કહેવા માગું છું ફરજિયાતપણે, આઈ લાઈક ઓલ રોબોટ, બધા રોબોટની જેમ, એન્ડ એધેરિંગ ટુ ધ ડિસિપ્લિન ઓફ ધ રોબોટિક્સ. આ રોબોટ પણ એમ કે એધેરિંગ એટલે કે કોઈ પણ વસ્તુને વળગી રહેવું, બરાબર, નિયમોને વળગી રહેશે. એમ કે રોબોટિક પોતાના જે નિયમો છે, ડિસિપ્લિન છે, એને શું કરશે, વળગી રહેશે આ રોબોટ. બરાબર, રોબોટિક્સના જે નિયમો છે એને શું રહેશે, વળગી રહેશે. રામસિંગ હેઝ એન ઇનબિલ્ટ સિસ્ટમ ઓફ ધ 3 પ્રિન્સિપલ. રામસિંગ જે છે એની અંદર 3 પ્રિન્સિપાલ છે એ ઇનબિલ્ટ આપેલા છે, એટલે કે પહેલેથી જ અંદર એડ કરેલા છે. તો પહેલો પ્રિન્સિપાલ, તો રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર. રોબોટ એમ કે પોતાના માસ્ટરનો આદર કરશે. ધ રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ. રોબોટ એમ કે માનવ જાતિનું એમ કે નુકસાન કરશે નહીં. એન્ડ રોબોટ વિલ નોટ ટેક ધ હાર્મ ટુ સેલ્ફ. રોબોટ પોતે પોતાની જાતનું પણ નુકસાન નહીં કરે. પ્રેમ ચોપડા હિયર ધ ફર્સ્ટ પ્રિન્સિપાલ એન્ડ ઇટ ઇમ્પ્રેસ્ડ હિમ. પ્રેમ ચોપડાએ પહેલો એમ કે પ્રિન્સિપાલ સાંભળ્યો અને એ શું થયા, ઇમ્પ્રેસ એટલે કે ખુશ થયા. હી ડીડ નોટ ટેક અ નોટિસ ઓફ ધ અધર ટુ. બીજા બે ઉપર તો એમને તેમ ધ્યાન આપ્યું પણ નહીં. હી નોડેડ ડિલાઇટેડલી. તેમણે ખુશ થઈને માથું હલાવ્યું. ડિલાઇટેડલી એટલે ખુશ થવું અને નોડેડ એટલે માથું હલાવવું. ખુશ થઈને માથું હલાવ્યું. એન્ડ અસાઇન એટ ધ સેલ ડીડ એન્ડ કોન્ટ્રાક્ટ ઓફ ધ નો મિસયુઝ ઓફ ધ રોબોટ. તેમણે એમ કે વેચાણ દસ્તાવેજ અને રોબોટનો એમ કે મિસયુઝ એટલે કે ખોટો દુરુપયોગ નહીં કરીએ એનો કોન્ટ્રાક્ટ એમ કે સાઇન કરીને એમને અસાઇન એટલે કે સોંપ્યો. હી હેડ નાવ ગોટ અ સર્વન્ટ એન્ડ ધ અકમ્પ્લાઇસ. અકમ્પ્લાઇસ એટલે સહ અપરાધી અથવા સાગરીત. હવે તેમની પાસે રોબોટ અને પોતે એમ કે એના સહ અપરાધી એમ 2 જણ રહ્યા. ઇફ Ramsing 070, my robot can shop for grocery, then why not for better thing like a jewels, thought પ્રેમ ચોપડા. પ્રેમ ચોપડાએ વિચાર આવ્યો કે અમારો રોબોટ એમ કે ગ્રોસરી એમ કે શોપ કરી શકે, તો શા માટે એમ કે જ્વેલરી ના કરી શકે. ઇન ધ માર્કેટ રોબોટ કેરિંગ અ હેવી પેકેટ, બાઇંગ અ થિયેટર ટિકિટ્સ, કેરિંગ અ ગ્રોસરી ટુ ધ કાર વેર કોમન સાઇટ એટલે કે સામાન્ય દ્રશ્ય. બટ સ્ટીલ સ્ટ્રેન્જ એટલે કે હજી પણ શું લાગે છે, હજી પણ. સ્ટીલ એટલે હજી પણ, સ્ટ્રેન્જ એટલે વિચિત્ર, એમ્યુઝિંગ એટલે રમૂજી,
અને સર્વન્ટ એટલે કે નોકરો. ઇન ધ માર્કેટ, માર્કેટની અંદર એમ કે રોબોટ એમ કે હેવી પેકેટ એમ કે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જતા હોય છે. થિયેટર ટિકિટ એમ કે ખરીદતા હોય છે. કેરિંગ ધ ગ્રોસરી ટુ ધ કાર, કાર સુધી ગ્રોસરી લાવતા હોય છે. એ એક સામાન્ય દ્રશ્ય છે, પરંતુ સ્ટીલ સ્ટ્રેન્જ એટલે કે તે હજી પણ એમ કે એક વિચિત્ર અને રમૂજ પહોંચાડે તેવા નોકરો છે. રામસિંગ 070 વોઝ અ થ્રુ આઉટલી એફિશિયન્ટ. રામસિંગ જે 070 છે એ સૂર્ય થ્રુ આઉટ એટલે કે પૂરેપૂરો સૂર્ય, એફિશિયન્ટ એટલે કે કાર્યક્ષમ રોબોટ છે. વિથ ધ ટ્રેમેન્ડસ સ્પીડ એન્ડ એક્યુરેસી, તેનામાં એમ કે એક પ્રચંડ સ્પીડ, ટ્રેમેન્ડસ એટલે પ્રચંડ સ્પીડ અને એક્યુરેસી પણ છે. હી કલેક્ટેડ ધ ગ્રોસરી ઇન ટુ ધ શોપિંગ ટ્રોલી એન્ડ ધ પોઝડ ફોર ધ નેક્સ્ટ કમાન્ડ. એણે એમ કે ગ્રોસરી શોપિંગ ટ્રોલીમાં એમ કે કલેક્ટ કરી અને પોઝડ એટલે કે અટકી ગયો બીજા કમાન્ડ માટે. 2 કિલોગ્રામ મેંગો રાઇપ એન્ડ જ્યુસી કમાન્ડ પ્રેમ ચોપડા ફ્રોમ ધ ડિસ્ટન્સ સીઈંગ ધ હ્યુજ પાઇલ ઓફ ધ મેંગો. પ્રેમ ચોપડા એમ કે એક પાઇલ એટલે કે ઢગલો, મેંગોનો એક ઢગલો જોયો અને તેણે કમાન્ડ આપ્યો કે 2 કિલોગ્રામ મેંગો રાઇપ એન્ડ જ્યુસી એટલે કે પાકી અને રસદાર 2 કિલોગ્રામ કેરીઓ એમ કે લઈ આવ. તો ઇન અ નો ટાઈમ એટલે કે થોડી જ વારમાં રામસિંગ 070 હેડ સિલેક્ટેડ ધ બેસ્ટ વન. રામસિંગ 070 સૌથી સારામાં સારી કેરીઓ લઈને આવ્યો. પે ઇટ ધ કેશ કાઉન્ટર, પ્રેમ ચોપડા સ્પોક ઇન ટુ ધ કમાન્ડર. ફરીથી એમ કે એણે કમાન્ડ આપ્યો કે કેશ કાઉન્ટર ઉપર પે કરી દો. તો હવે બાકીનો જે પોર્શન છે એ એમ કે નેક્સ્ટ પાર્ટમાં આપીશું. થેન્ક યુ એન્ડ ગુડ બાય.